તો હાય ગાઈઝ, હવે હું જો કે ઘરેથી નીકળી ગયો છું. બધાને જય શ્રી રામ. મારા પહેલા વ્લોગમાં હવે આજ મારે જવાનું છે ગામંત્ર કરવા. જેમ કે મારા મામાના લગ્ન છે ને, હું જાય તો વિડીયોમાં બના રહેજો. આપણે અમારે જઈને આગળ બસમાં ચડી જવાનું છે આગળ. તો ગાઈઝ હું જાતો હતો પણ મારું ચાર્જિંગ ઘરે ભૂલાઈ ગયું મોબાઈલનું. તો જો કે ચાર્જિંગ પૂરું થઈ જાય પછી આપણે વ્લોગ નહીં ઉતરે. મેં પહેલાં ચાર્જિંગ લઈ આવું. હાય ગાય, હવે આપણે ચાર્જિંગ રાખી દીધું છે પહેલાંમાં. તો ગાય તમને સવારમાં એમ થતું હોય છે કે ભાઈ હમણાં આ ભાઈના વ્લોગ નથી આવતો. એનું કારણ એમ છે કે હમણાં મારી તબિયત સારી નથી. જો કે હવે તમારો ભાઈ એકલા થઈ ગયો છે એટલે આજે મારે લગ્નમાં જવાનું છે. તો આજ હું તમને મારો ફૂલ વિડીયો દેખાડે, બને રહેજો અમારો વ્લોગ. હાય ગાઈઝ, હવે અમે બસ સ્ટેશને પૂકી ગયા છીએ. જો કે આપણે આ અમારું છે કોઈજાનું જેવું તેવું બસ સ્ટેશન. આ મારી ઓટલી છે કામિકને, જેમ કે હું કામે જાઉં ને ત્યાં બેસું. તો ગાઈઝ અમારી બસ આવી ગઈ છે હવે. જો ગાઈઝ હવે બસમાં હું બેસી ગયો છું. તો કે હવે હું તમને બસમાં ગઢડા સુધીનું આમનો વ્યૂ દેખાડતો રહી. જો કે ભાઈ આ અમારા દોડની એક આઠી આવે છે બાજુમાં, ના અમે ભૂગી ગયા છીએ. તે ગાય અમે ગઢડા ભૂગી ગયા છીએ. હવે જો કે આ રામ ઉત્સવ આવે છે એટલે એની ધજન બધી ફીટ. પછી ભાઈ આવી ગયો ગઢડાનું બસ સ્ટેશન. કેમ કે અત્યારે તો બહુ સારું છે, સમય જતા કેવું રહે કંઈ ખબર નહીં. તે ગાય ગઢડાને બહાર નીકળતા પછી જો કે આ વાડીઓ આવે એનો વ્યૂ આપણે જોઈ શકો છો. જેમ કે આ એક ભાઈ મકાન બનાવેલું છે. તો અહીંથી જાય છે તો ભાઈ આમનું જો કે અમને બહારનું વ્યૂ દેખાય છે. તો ગાઈઝ હવે અમે જો કે ઉના બાજુ અહીંથી નીકળી ગયા છીએ. હવે બધું આ ખેડા આવે મને અમુક જેવું સારું લાગે તો પછી હું થોડો વિડીયો ઉતારી લઉં. તમે જોવો તમે બસમાં જતા તો હોય કંઈક તમે સિટીમાં ફરતા હોય કે નહીં એટલે તમને ગામડાની ખબર ન હોય. અમારા ગામડામાં સૌથી વધારે ઝાડવા ને એવું જ હોય. જો આજે માતાજીનું મંદિર એક આવી ગયું છે. તો કે ભાઈ બસ ઊભી રહી ગઈ. આપણે આ કાંક નામ સારું છે, કપાટ આશ્રમ છે. કપાટ આશ્રમમાં ત્યાં નીકળી ગયા છે. ગામ વચમાં કી આવે એના નામ તો મને નથી ખબર, કેમ કે ઓલો પણ બોડીઓ મારેલો હતો તો પછી આપણે વાંચી લીધો. તો ગાય જાય હવે નારિયેળીની એક જમીન આવી ગઈ છે. તો આ ગાય આ જે ઝાડું આવ્યું ને એનું નામ તો મને નથી આવડતું. કાંટા વાળું આવે ને, જો પાછા લાટ બધા આવ્યા. ગાય તમને નામ ખબર હોય તો હવે કોમેન્ટ કરી દેજો. જો કે આપણે ઉનાળામાં જાય હતી ડબલ પુલ વાળો રસ્તો છે, ઉપર લગભગ રેલનો પટ્ટો છે એવો મને લાગ્યો એમ, કે પછી મેન હાઈવે હોય. તો ભાઈ હવે અમે પાછા ઉના પૂગવા આવી ગયા છીએ. હવે ઉના બહુ આઘું છે નહીં, જો કે ઉના બાજુમાં છે. જો મોટી બિલ્ડિંગ જો. એક ચશ્માને આવ્યું, મને ચશ્મા લેવાનું મન થાય છે પણ હવે જો કે ચાલુ બસમાં તો ઉતરાય નહીં. જો ગાઈસ હવે ઉનામાં આપણે આ મોટો એક છે, એનું નામ શું છે કંઈ ખબર પડતી નથી. ટ્રેન્ડ લખેલું છે તો પણ જો કે મને ઓછું આવે છે. ટ્રેડર્સ છે, બહુ મોટું ટ્રેડર્સ છે. મને નામ થોડુંક વાંચતા ઓછું આવડે, કેમ કે જો પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામ. તો ગાઈઝ ઉનામાં બધું આવું થઈ ગયું છે. જો કે હમણાં 22 જાન્યુઆરી આવી છે એટલે. તો હવે જો કે અમે બસ સ્ટેશને પૂગી ગયા છીએ. આ ઉનાનો બસ સ્ટેશન છે. અહીંથી તમને ગમે નાની બસ મળી જાય છે. ઉનામાં હોય તો બસ સ્ટેશને વી આવો. પછી અમે ગયા ઉનામાં થોડોક ફરવા, પણ ઉનામાં પછી કંઈ બહુ મજા આવી નહીં, કારણ કે બસ બીજી આવે એમ હતી.